हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चलो આપણે સક્કરિયાના બાફે એક નવી જ રીતે અને એકદમ સહેલી રીતે બધા સક્કરિયાને મેં ધોઈ લીધેલા છે, કારણ કે સક્કરિયામાં માટી ચોટેલી હોય છે। ધોઈ અને લીધા છે। હવે એક કડાઈ લઈ લઈએ। એમાં આપણે 2 ચમચી ઘી નાખશું। ફ્રેન્ડ્સ, તમે તેલ નાખવું હોય તો તેલ પણ નાખી શકો, પણ મારે શીરો બનાવવાનો છે એટલે હું ઘી નાખું છું। હવે આપણે કડાઈમાં ઘી ફેલાવી દઈશું હાથની મદદથી। હવે એમાં આપણે સક્કરિયા ગોઠવી આપશું। બધા સક્કરિયા મોટા હોય એટલે કટકા કરી લીધેલા છે મેં। બધા આપણે ગોઠવી આપશું। ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે સક્કરિયા બાફી લેશો તો એની મીઠાશ પણ જળવાઈ રહેશે અને એકદમ સ્વાદિષ્ટ લાગશે। પાણીમાં બાફશો તો પાણીના હિસાબે એની મીઠાશ રહેતી નથી, અને આમાં તમારે એની મીઠાશ પૂરેપૂરી રહે છે। સક્કરિયા મેં ફેલાવી દીધા છે। હવે આપણે એક ઉપર પાણી ચાટવાનું છે, નાખવાનું નથી, થોડુંક જ પાણી ઉપરથી ચાટી દેવાનું છે। અને પછી આપણે નેપકિન લેવાનું છે, જે પાણીમાં પલાળી દેવાનું છે। કોઈ પણ કોટનનું કપડું તમે હોય તે તમે પલાળી દેજો। પલાળીને એને નીચોઈ લેવાનું છે, પણ આટલું પણ નથી નીચવાનું કે સાવ પાણી નીકળી જાય, થોડું થોડું નીચવી દેવાનું છે। અને હવે આપણે એને સક્કરિયા ઉપર પેક કરી દેવાનું છે, શારેકોથી ઢાંકી દેવાનું છે। એકદમ વ્યવસ્થિત ઢાંકી દેવાનું છે, જેથી એની વરાળ ક્યાંય બારી ના નીકળે અને સક્કરિયા એકદમ બફાઈ જાય। 10 થી 15 મિનિટમાં સક્કરિયા બફાઈ જાય છે। ફ્રેન્ડ્સ, મારો વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો ને શેર પણ કરજો। હવે આપણે એને ઢાંકી દેવાનું છે। હવે આપણે એને થાળી એને માપની હોય એવી રીતે આપણે એને ઢાંકી દેવાનું છે। હવે આપણે એને ઢાંકીને ગેસ ઉપર ધીમી આંચ ઉપર મૂકવાનું છે, જે 10 થી 15 મિનિટમાં બફાઈ જશે। હવે આપણે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। ચાલો જોઈ લઈએ કે આપણા સક્કરિયા બફાઈ ગયા છે કે નહીં। જોયું ફ્રેન્ડ, સક્કરિયા બફાઈ ગયેલા છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે પ્લેટમાં કાઢી લીધા છે। ચાલો જોઈએ લઈ। કડાઈમાં જુઓ ક્યાંય નીચે બેઠું નથી, કારણ કે ઘી હતું એટલે। હવે આપણે જોઈ લઈએ કેવા બફાઈ ગયા છે, ચેક કરી લઈએ। જોયું કેટલા સરસ રીતે બફાઈ ગયા છે અને એની મીઠાશ પણ જળવાઈ રહેશે। ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે સક્કરિયા બાફશો તો એની મીઠાશ પણ બહુ સરસ રહેશે। જોયું કેવા બફાઈ ગયા છે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।